ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યાની બદલી થતા ભવ્ય સન્માન સાથે વિદાય અપાઈ। આચાર્યની વિદાય દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા 1ના આચાર્ય દીપકભાઈ પંડ્યાને શિક્ષક તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન જોશીની બદલી થતા ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। કુમાર શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યા જે સતત 8 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવી હતી અને આચાર્યના કાર્યકાળ દરમિયાન તેમને વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે કેવી રીતે આગળ વધે તેવા હર હંમેશના પ્રયત્નો કર્યા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું। વિદાય કાર્યક્રમ અંતર્ગત વર્ષો સુધી શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આચાર્ય દીપકભાઈ પંડ્યાનું શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને પત્રકાર મિત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આચાર્ય તરીકે દીપકભાઈ પંડ્યાની શૈક્ષણિક ક્ષેત્રની કામગીરીને યાદ કરી અભિનંદન પાઠવ્યા હતા। આચાર્યની વિદાય થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। વિદાય દરમિયાન બાળકોને આચાર્યને ભેટી રડી પડ્યા હતા તેમજ હાજર રહેલા નાના મોટા સૌ કોઈની આંખોમાંથી પણ આંસુની ધારા વહી જતા રડી પડ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ એ આચાર્ય દીપકભાઈ પંડ્યાને ફૂલોથી વધાવી વિદાય આપી હતી। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।